નમસ્કાર મિત્રો, તમે આ રીતની વાયરલ ઇમેજીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ હશે જે સરળમાં સરળ ભાષામાં અઘરામાં અઘરા ટોપિકને સમજાવી જાણે છે. તો શું તમારે આવી ઇમેજ બનાવી અને વાયરલ થવું છે? તો આ વિડીયો પૂરો જોજો. આને બનાવવાની રીત ખૂબ જ સરળ છે. તેના માટે તમારે સૌપ્રથમ ગૂગલ ઉપર જવાનું છે. ત્યાં ઉપર ટપકા જોવા મળશે. આ ટપકા ઉપર ક્લિક કરતાની સાથે સૌથી નીચેના ભાગે નોટબુક લખેલું હશે, એટલે પૂરું નામ છે નોટબુક LM. તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને એક પેજ જોવા મળશે. તેમાં ક્રિએટ ઉપર જવાનું છે. ક્રિએટ ઉપર ક્લિક કર્યા બાદ અપલોડ ફાઇલ જોવા મળશે. હવે તમારે આમાં કોઈ પણ ફોટો તમે અપલોડ કરી શકો છો. ધારો કે તમે એક વિજ્ઞાન વિષયની સમજ મેળવવા માંગો છો, તો ગતિ અને અંતરનું માપન જે ધોરણ 6 માં આવે છે તેનો એક ફોટો છે કે તમે કોઈ એપ્લિકેશનમાંથી પણ સ્ક્રીનશોટ પાડી અને રાખી શકો છો. તે ઇમેજને ત્યાં અપલોડ કરવાની છે. અપલોડ કરતાની સાથે થોડીક વારમાં પ્રોસેસ થઈ તે અપલોડ થઈ જશે. ત્યારબાદ તમે તે ચેટમાં તમામ જે અપલોડ કરેલ ફોટો છે તેની વિગત જોઈ શકો છો. હવે ત્યારબાદ તમારે સોર્સિસમાં જવાનું છે અને સોર્સિસમાં નીચે ઇન્ફોગ્રાફિક્સ જોવા મળશે. તેના ઉપર ક્લિક કરતાની સાથે થોડીક જ સેકન્ડમાં તમારો જે ફોટો છે તે તૈયાર થઈ જશે. તે તમે જોઈ શકો છો કે સુંદર મજાનો આ ફોટો તમે અપલોડ કરશો એટલે તે તુરંત જ વાયરલ થઈ જશે અને તમે વધુ ને વધુ ફેમસ થઈ જશો. હવે તમે ફોટો જ નથી અપલોડ કરી શકતા, તમે યુટ્યુબમાંથી કોઈ વિડીયો હોય તેને પણ સરળતાથી ઇમેજ સ્વરૂપે દર્શાવી શકો છો કે વિડીયોમાં શું માહિતી આપવામાં આવેલી છે. ધારો કે હું મારો જ વિડીયો લઉં છું કે મેં જે શિક્ષકોની બદલીને લઈને લેટેસ્ટ વિડીયો બનાવેલો છે તેની હું લિંક કોપી કરી લઈશ અને તેને તે સાઇટ ઉપર જવાનું છે, જેમાં ક્રિએટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્રિએટ ઉપર ક્લિક કરી નીચે તમારે અપલોડ ફાઇલ્સમાં નીચે વેબસાઇટ લખેલું હશે. વેબસાઇટમાં ક્લિક કરી તમારે તેને પેસ્ટ કરી દેવાની, જે લિંક છે તેને પેસ્ટ કરી દેશો. થોડીક જ વારમાં તેને અપલોડ કરશો એટલે સોર્સિસમાં તે અપલોડ થઈ જશે. ચેટમાં તમે જોશો એટલે તમામ વિગત તેમાં લેખિતમાં જોવા મળશે, જે વિડીયોમાં મેં વાત કરેલી છે. અને સોર્સિસમાં તમારે ઇન્ફોગ્રાફિક સિલેક્ટ કરશો એટલે જે વિડીયોમાં જે માહિતી આપી છે તે તમને ત્યાં ફોટો સ્વરૂપે જોવા મળશે, જેમાં બદલીના પ્રકાર, બદલીની અરજી કઈ રીતે કરવી તેની પણ માહિતી આપવામાં આવેલી છે. હવે આમાં એક ચેન્જ છે તે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારે ગુજરાતીમાં આઉટપુટ જોતું હોય તો તમારે સેટિંગમાં જવાનું છે. ત્યાં તમારે લેંગ્વેજ ગુજરાતી આઉટપુટ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. સેવ આપવાનું છે એટલે તમારી લેંગ્વેજ છે તે ઓટોમેટિક ગુજરાતીમાં આવી જશે, નહીં તો તે ઇંગ્લિશમાં જ તમને ફોટો આપશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો મિત્રો, આ રીતે તમે કોઈ પણ ટોપિક છે તેને સરસ મજાનો ગ્રાફિકલી તમે રિઝલ્ટ મેળવી શકો છો. તો આજનો વિડીયો હતો એક ખાસ મહત્વનો હતો. આ વિડીયો તમામ સુધી જરૂર પહોંચાડજો, ખાસ તો શિક્ષકો સુધી, જેથી કરીને તે સરસ મજાના આવા ફોટોગ્રાફ્સ અઘરાથી અઘરા ટોપિકને સરળ સ્વરૂપે સમજાવવા માટે ઉપયોગી તેમને બની રહે. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.